નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 25 ઓગસ્ટ 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 શ્રાવણ માસ ત્રયોદશી તિથિ. આયુષ્યમાન યોગ બાલવકરણ ને ઉત્તર સાઠા નક્ષત્ર, જે સૂર્યદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:55 થી 6:50, અને આજના અભિજીત મુહૂર્ત 11:57 થી 12:48 સુધી. આજના રાહુકાળ 3:37 થી 5:13 સુધી, અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, અભિજીત મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરવા હોય તો કરી શકાય, અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો કે પ્રવાસ કરવા નહીં. આ બે મુહૂર્ત એ દરેક દિવસમાં આવતા હોય છે. તો આ એક સમયગાળો, 1 કલાકનો અભિજીત મુહૂર્તનો અને 1.5 કલાકનો રાહુકાળનો આ સમયગાળો સારા કાર્યોમાં પણ લેવા હોય તો અભિજીત મુહૂર્ત, અને અશુભ કાર્ય કોઈ સારા કાર્ય કરવા હોય તો રાહુકાળનો ત્યાગ કરવો. રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો કરવા નહીં. પ્રવાસ ના ખેડવો, મકાન ના લેવું, વાહન ના જવું, કુંભ ના મૂકવો, આવા કોઈ પણ શુભ કાર્યો કરી શકાય નહીં. તો આ રાહુકાળનો ખૂબ જ અગત્યનું મુહૂર્ત હોવાના કારણે આ રાહુકાળ એક પસાર કરવા જેવી બાબતો કહી શકાય. આજના ગ્રહ ગોચરની વાત કરીએ. મિથુન રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને કર્ક રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં બુધ, સૂર્ય અને કેતુદેવનું પરિભ્રમણ. શુક્રદેવ કન્યા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મકર રાશિમાં ચંદ્રદેવ અને કુંભ રાશિમાં રાહુદેવનું પરિભ્રમણ. મીન રાશિમાં યથાવત શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો જશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી. મિત્રો, આજે ત્રયોદશી તિથિ એટલે કે તેરસ, શિવરાત્રિનો દિવસ છે. એમાં પણ દેવોના દેવ મહાદેવનો પવિત્ર માસ ચાલતો હોય તો આ ત્રયોદશી તિથિની પણ આરાધના ઉપાસના કરી અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, આ ત્રયોદશી તિથિ એટલે એકંદરે જોવા જઈએ તો શિવરાત્રિ જ ગણાય. એમાં પણ જો શિવજીનો મહિના ચાલતા હોય અને શ્રાવણ માસ ચાલતો હોય, આવો પવિત્ર માસ ચાલતો હોય, ત્યારે તમારે શું કરવું? દાડમનો રસ ને શેરડીના રસથી અને કાળા તલનો અભિષેક કરી, મહામૃત્યુંજય મંત્રના જાપ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરીને આજના દિવસનું લાભદાયી બનાવવા માટે આ શેરડીનો રસ અને દાડમના રસથી અભિષેક કરી અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મકર રાશિમાં પરિભ્રમણ કરતા, ઉત્તરા સાઠા નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજનો આપણો દિવસ કેવો રહેશે. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવના દાન દક્ષિણા કરવી, કયા ધાન્યની દાન કરી આજના સમયમાં શુભતા પ્રાપ્ત કરી શકાય, તેની વિશેષમાં ચર્ચા કરીશું. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મેષ રાશિના જાતકોને સંતાનથી કર્મની પ્રગતિ થવાની, આકસ્મિક શેરસટ્ટા લોટરીમાં લાભ થવાના યોગ પણ બની શકે છે. આજના દિવસમાં મેષ રાશિના જાતકોને કોઈ પણ કાર્ય કરવા હોય અને ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજીમાં. આજે તમારે સરકારી કાર્યો કરવા હોય તો ઉપલા અધિકારીના આજ્ઞાનું પાલન કરી અને કાર્ય કરવા તો તમારા કાર્ય સરળ બનશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાં. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, મકાનથી ભાગ્યની ઉન્નતિ થાય, વાહનથી ભાગ્યની ઉન્નતિ થાય. કોઈ પણ કાર્ય કરવા માટે તમારા માતાના પિતાના ધનનો લાભ પણ મળી શકે, પિતાના ધંધાનો લાભ પણ મળી શકે.
ધાર્મિક ને સામાજિક કાર્યમાં પણ મન પરોવાય. આત્માથી કરેલા ધાર્મિક કાર્યો સફળતાવાળા કહી શકાય. તો પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરી ઓમ પિતૃદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીને ગુપ્ત ધનથી લાભ મળવાના યોગ કહી શકાય. પણ માનસિક ચિંતાઓથી તમે પીડાશો. વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતોમાં ધ્યાન રાખવું. વાણી ઉપર તો સંયમ રાખવો. શરદી કફના કારણે ગળાનું ઇન્ફેક્શન પણ કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં વાણીથી લગતા ધંધામાં સફળતા પણ મળે, પણ વાણી પર સંયમ રાખીને ચાલવાથી ખૂબ જ કાળજી લઈ શકાય. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક સફરજન અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં પાર્ટનરશિપથી અને પત્નીથી ધન લાભના યોગો. ધંધાકીય કોઈ પણ પ્રગતિમાં સફળતા મળે, તેમાં પણ સિઝનેબલ ધંધો હોય તો આજનો દિવસ આપના માટે અતિ વિશેષ સાબિત થઈ શકે. સિઝનેબલ ધંધામાં પ્રગતિ અને ધંધાની આવકમાં વૃદ્ધિના યુગ કહી શકાય. આજના દિવસમાં પાર્ટનરશિપનો કોઈક નવો ધંધો કરવો હોય તો પણ આપના માટે સફળતાવાળો કહી શકાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે પંચામૃત અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્ર વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, તાવ જેવા રોગોથી અને સિઝનેબલ રોગોથી સાવધાની લેવી. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં બહારના સંબંધો તમને માનસિક ટેન્શન ઉપસ્થિત કરશે. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું અને શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયની માળા કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કન્યા રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીમાં લાભ થવાનો, આકસ્મિક ધન લાભના યોગો સાથે આજનો દિવસ આપના માટે ખૂબ જ અનુકૂળતા ભર્યો રહેવાનો. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં બહારના સંબંધો તમને આજે કાર્યરત રહેવાના. બહારના સંબંધોથી ધન લાભના યોગો બનવાના. વિદેશી ધંધામાંથી પણ સફળતા મળવાની. તો આજના દિવસમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ પણ કાર્ય કરતા હોય તેમાં આકસ્મિક ધન લાભના યોગો સાથે આજનો દિવસ સફળતાવાળો કહી શકાય. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ગૃહ કલેશ ન થાય તેની કાળજી રાખજો. મનમાં લાગણીકીય સંબંધો અને આકસ્મિક શુભ સમાચારથી પણ આજે દિવસ સફળતાવાળો કહી શકાય. નોકરીની અંદર પ્રગતિ, નોકરીમાં કંઈક સારા સમાચાર મળવાના યુગ પણ કહી શકાય. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ માતૃના ચરણ સ્પર્શ કરવા અને માતાને મિષ્ટાન અર્પણ કરી અને આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને કાર્ય પ્રણાલિકામાં સુધારા લાવવાની જરૂરિયાત ઊભી થશે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે જાતકો કામ કરતા હોય તેવા જાતકોએ નાના મોટા પ્રવાસોમાં ખૂબ જ ધ્યાન રાખવું. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવા. હાજી કરીને કરવાથી તમારા દરેક કાર્યો સફળતાવાળા થશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરમાં ચંબેલીનું તેલ અર્પણ કરી ઓમ નમઃ હનુમંત ભય ભંજનાયમ સુખમ કરું ફટ સ્વાહા ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કૌટુંબિક વાદ વિવાદોથી ધ્યાન રાખવા. ભાગ્યસ્થાનના માલિકના નક્ષત્રમાં ચાલતા ચંદ્રદેવ ભાગ્યની ઉન્નતિ અને ભાગ્યમાં ધનનો લાભ થવાનો. વાણીથી તમારો ધનનો લાભ થવાનો. એટલે જે જાતકો વાણીને લગતા ધંધા કરતા હોય તેમાં આકસ્મિક ધન લાભના યોગો બની શકે. કૌટુંબિક વાદ વિવાદ ન થાય તેની કાળજી લેજો. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ હ્રીમ સૂર્ય નારાયણ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મકર રાશિની.
મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મકર રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં લગતા પ્રશ્ન અને સંતાનના લગતા વિલ વારસો પ્રોપર્ટીના પ્રશ્ન સાવધાની લેજો. મગજમાં ચિંતાનું વાતાવરણ ઉપસ્થિત થશે. કારણ વગરની ચિંતાઓથી દૂર રહેજો. પોઝિટિવ વલણ રાખીને ચાલશો તો આજનો દિવસ આપના માટે અનુકૂળતાભર્યો રહેશે. આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટી ગુપ્ત ધનનો લાભ આકસ્મિક મળવાના યોગો કહી શકાય. મકર રાશિના જાતકોએ શનિદેવના મંદિરે સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં વ્યર્થ બ્રહ્મણ અને વ્યર્થ ચિંતાઓ પરેશાન કરશે. દાંપત્ય જીવનને લગતા પ્રશ્નથી પણ આજે તમે ચિંતિત રહેવાના. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદોનો પ્રશ્ન, પાર્ટનરશિપના કાર્યમાં પણ વાદ વિવાદો થાય. માનસિક વલણ તમારે સુધારવું પડશે. ખોટા વિવાદો અને ખોટા આક્ષેપોથી દૂર રહી આજનો દિવસ પસાર કરવો. આજના દિવસમાં બુંદીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી ઈચ્છા પૂર્તિ થવાની. ઘણા સમયથી તમે સંતાનની ઈચ્છાથી પીડિત હોય તો આકસ્મિક તમારા સંતાનનો લાભ મળવાથી મનમાં શાંતિ થાય. કોઈકના આશીર્વાદ તમારા કારગર ઉપસ્થિત થશે અને કોઈકના આશીર્વાદથી સંતાનમાં લાભ થવાના અને સંતાનની પ્રગતિના યોગ બની શકે. આજના દિવસમાં વિદ્યાર્થી વર્ગને લાભ મળવાના અને જે જગ્યાએ વિદ્યાર્થી વર્ગ જે કામ કરતો હોય તેમાં માન સન્માન અને પ્રતિષ્ઠાનો યોગ બનવાનો. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પિતાના ચરણસ્પર્શ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. સાથે ગાયત્રી મંત્રની એક માળા કરો. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી